હલો, તો દેશી માછલાનું શાક દાળ ભાત હારે ખાવાનું છે. તો ફાઇનલી જોજો અમારો વિડીયો, ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. તો ફાઇનલી દેશી માછલાનું શાક બનાવી લીધું છે અમે લોકોએ. હવે જુઓ તમે, હવે એક પછી એક ડીશ બધા લઈ જાય છે. ડીશ ભરીને જો બધા હવે અમે કઈ રીતે ખાઈએ છીએ. તો આજે અમે ગયા છીએ દરિયામાં માછલા પકડવા, અને દેશી ઉડકું છે અમારું લાકડાનું નાનું. અને લાલભાઈ અમારા જો માછલું પકડી લીધું છે પાપલેટ, અને એને સાફ કરે છે. અને મોઢામાં બિસ્ટોલ ચાલુ છે, દાંતેડો લઈને મંડાણા છે. તો જોવો હવે અમારો વિડીયો પૂરો જોજો. હવે લાલભાઈ માંડ્યા છે માછલું સાફ કરવા. સાફ કરી બરોબર, અને કમ્પ્લીટ સાફ કરી ઝીણા ઝીણા કટપીસ કરવાના છે. પછી આજે એનું શાક બનાવવાનું છે. તો જોવો અમારા લાલભાઈ દાંતેડેથી દેશી જુગાડો. હા, દરિયામાં આવું બધું થાય, દેશી જુગાડ છે. દેશી જુગાડ કહેવાય. જો દાંતેડાથી કેવા માછલાના કટકા કરે છે. તો ફાઇનલી ઝીણા ઝીણા કટકા કરી વર્યા છે અમારા લાલભાઈએ. હા, મોઢામાં બિસ્ટોલ ચાલુ છે હજી. એવો હવે અમારા લાલભાઈ ઝીણા ઝીણા કટકા કરી વર્યા છે. આજે દેશી શાક બનાવવાનું છે, અને માટલું ચડાવ્યું છે, અને ચૂલો ચાલુ કરી દીધો છે અમારા કાળુ દાદાએ. બરોબર, અને બાજુમાં મનીયો જો માછલી ઝીણી ઝીણી પકડીને કઅહીંયા રાખે. ફાઇનલી અમારા લાલભાઈ હે ને માછલાની સાફ સફાઈ કરી વળી, પાણીમાં ધોઈ વળ્યા. તો હવે જોઈએ, હવે માછલા ધોઈને હવે આગળ શું કરીએ અમે જોઈ લઈએ છીએ. જો ડોઈ લેતી માછલા ધોઈ નાખ્યા હવે. બરોબર, હવે લાલભાઈ શાક નથી પકડવાના, અમારા કાળુભાઈ વગાડવાના છે આજે શાક. તો જોઈએ હવે અમારા કાળુભાઈ મરચા બરચા કમ્પ્લીટ કરી રહ્યા છે. ફાઇનલી મરચાની ઝીણી ઝીણી કટકી થઈ ગઈ છે હવે, અને એ દાંતેડાથી કરી હવે હળદર નાખી દઈએ એમાં. આજે દેશી સૂપ કેવું બનાવવાનું શાક જોઈ લ્યો તમે. અને એમાં અમારા કાળુભાઈ મોઢામાં બિસ્ટોલ ચડાવી છે. બિસ્ટોલના પેકેટ લેવા છીએ અમે. બિસ્ટોલના પેકેટ લેવા છીએ અમે. હવે જોઈ છે હવે શું થાય આગળ. ભાત ઓલરેડી થઈ ગયા છે. હવે ભાતનું પાણી નાખીએ, અને હવે લાલભાઈ અમારા કાળુ દાદાએ વઘાર કરવાનું ચાલુ કરી દીધું પિસ્ટોલ પીતા પીતા. તો હવે જોઈ ફાઇનલી શું થાય છે. હા, દેશી નાવડી ઉપાડી એવા ક્યાંકથી અમે. બરોબર, હવે અમારા કાળુભાઈ જ વઘાર કરે છે પિસ્ટોલ પીતા પીતા, અને એમાં બધું મિક્સમાં હારે નાખી દીધું છે. જોઈએ હવે કાળુભાઈનો વઘાર, આ દેશી વઘાર કેવો થઈ છે. દરિયામાં દેશી વઘારો. હા, આને કહેવાય દરિયાઈ ખાવાનું. હો ભાઈ, સમુદ્રી કા રાજા. તો અમે ફાઇનલી હવે અમારા કાળુ દાદાએ વઘાર કરી દીધો છે, અને ટીડો નાવા પીડ્યો છે. જોવો દરિયામાં નાવાની મોજ. અમારો ટીડો નાવા ગયો છે. ક્યાંય આગો આગો નાડું પકડીને ગયો છે ટીડો. તરતા તો આવડતું જ હોય, પણ લેરમાં નાડું પકડવું જરૂરી છે. બરોબર, તો હવે અમારો ટીડો જોઈએ. જોજે ટીડા ડૂબી ન જતો. તો ફાઇનલી ટીડો કંઈક લઈને આવ્યો છે. જોઈએ એના હાથમાં શું છે. તો એના હાથમાં તો કઈ છે નહીં. એને એમ કે હું માછલું પકડી આવું, પણ ટીડો કઈ પકડવા કઈ આવ્યું નહીં હાથમાં. તો ટીડો ફાઇનલી ચડી ગયો છે બોટ ઉપર. જો હા ટીડા, વાહ. હા, ફાઇનલી ટીડો ચડ્યો છે બોટ ઉપર પાછો. ફાઇનલી ટીડો હવે ચડી ગયો. ટાઈટ લાગી ગઈ ટીડાને. જો ટીડાનું મોઢું જોવો તમે. તો ફાઇનલી અમારે કાળુભાઈ ખાંડે છે, કઈક વસ્તુ ખાંડે છે. હવે જોયું ખબર નહીં શું ખાંડે છે. તો હવે ફાઇનલી અમે લોકો હે ને માંડવા જેવું કરી છે. તડકો બહુ લાગે છે. બપોરના વાગ્યા છે 2, અને પવન ફૂલ છે. તો થોડોક સાંઈ જેવું કરીએ એટલે તડકો ઓછો લાગે. ટીડો ને લાલભાઈ બે સાંયો કરે, અને કાળુભાઈ વખાર શીખ્યો હવે. ભાતે થઈ ગયા છે. તો જમવાની કંઈક વ્યવસ્થા કરીએ આપણે. બરોબર, થાળીઓ ધોઈ વળી છે, જમવાની તૈયારી કરી છે. તો અમારે ભાઈ મદદ કરાવે.
કાળુ ભાઈ ટી-શર્ટ બીશર્ટ કાઢ નાખ્યું હે જો કાળુ ભાઈ થારી ઉઠકે બરોબર કારણ કે હવે સાંઈનો થઈ ગયો એટલે ટી-શર્ટ બીશર્ટ કાઢી ઠંડા પવનની મજા આવે અમે લોકો 5 જણા છીએ એટલે 6 જણા છીએ તો 6 ડીશું ભરી છીએ અમે ફાઇનલી ડીશું ધોઈ નહીં જઈએ હવે ભાત નાખ્યા છે આજે પછી એમાં નાખશી ગ્રેવી વાળા દેશી માછલાનું શાક ઓ ભાઈ આજે તો કઈ રોટલા બોટલા બનાવ્યા નથી તો હવે જોઈ ફાઇનલી શું થાય છે ફાઇનલી જમવાનું થઈ ગયું છે તો હવે મારે કાળુભાઈ મીંડ્યા છે બધાને પીરસવા જોઈએ હવે ચમચો બમચો સાફ કરીને જોઈ લ્યો હવે તમે હવે ફાઇનલી હે ને એમાં દેશી નાખી દેવાની છે મછલી પેલા બધાને બબડે પીસ આપી દે અમારા કાળુભાઈ જોઈએ હવે પછી એને માથેથી ગ્રેવી નાખવાની છે ગ્રેવી અમારા કાળુભાઈ કરી હાવ મોરી આજો તમને એમ થાય સૂપ જેવું કામકાજ છે તો જોઈ લો બધાને ભાગ પડતા પીસ આપી દીધા હે અને હવે માથે ગ્રેવી નાખી દઈએ એક ચમચો અને એ જે દરિયામાં ખાવાની મજા આવશે ને ભાઈ ઓહો મોઢામાં પાણી આવી જાય હો ભાઈ હા ફાઇનલી બધાને ભાગે પડતું આપી દીધું છે હવે બીજી વાર કોઈને માગવાનું નહીં ભાઈ એક જ વારમાં તપેલું ખાલી હો ભાઈ હા તો ફાઇનલી બધાને અમારા કાળુભાઈ આપી દીધું છે તપેલું ખાલી બરોબર હવે જેને જે લેવું હોય મંડો લેવા હાલો ભાઈ હાલો લાલભાઈ હાલે ટીડા ટીડો દરિયામાં નાઈ નાઈને મેડો દાબા જોવા એની મોર ફાઇનલી ટીડો મેડો છે દાબા જોઈ હવે ફાઇનલી ટીડા ભાઈ હવે ને ટાઈટ લાગી ગઈ છે હમણાં બેઠા બેઠા હપ ખાવાના આવે બધી વસ્તુ તમારે ફાઇનલી જુઓ ચીટિંગ ચાલુ છે આમાંથી લઈને ભાત ઓમાં નાખ્યા છે ગ્રેવી વાળા તો આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો નવા વિડીયોમાં બન્યા